હલો, જય માતાજી મિત્રો. આપણી યુટ્યુબ ચેનલમાં એક જોરદાર રેકોર્ડિંગ આવી ગયું છે. ભજન કરવાની ઉંમરે દાદાજીને લગ્ન કરાવ્યા છે. સાંભળો તમને કોલ રેકોર્ડિંગ, અને તમને મજા આવે તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો સાંભળીએ કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ બોલો છો ને? હા, બોલું છું ને. હવે શું, મેં એક દી ફોન કર્યો તો, પણ તમે કે હું પછી તમને ફોન કરીશ કે મારે એક માણા કરવાનું છે. હા, કેટલી ઉંમર કરવા? ઉંમર છે 60-65 વર્ષ. તમારી? હા. એટલે ક્યાં ગામથી બોલો? ઢોકળવા. ઢોકળવા? હા. અને કઈ સમાજમાંથી બોલો? એટલે કોળે પટેલ છું. હા. હા. એટલે આ માણા કરવાનું છે, સેવા સાકરી કરવા કે ખવડાવવા પીવડાવવા કે પછી એનો દાડો ન્યા ગોઠવવા હતું? એ જો આપણે 10 વીઘા જમીન છે. એમ નહીં, નકર જીવા તો મારીને મરદ એની એવી રીતે ગોઠવી છે કોમ. હે? આ ડોહી જે ગોઠવી હા. 65 વર્ષ હું હવે અટાણે તો આ ડોહી કઈ 65 વર્ષની માપો તો ન મળે, કદાચ 70 વર્ષ જેવું થઈ ગયા હોય તો. હા, પણ તો એવું કોઈ નહીં મેળ આવે. આવી જાય, પણ કદાચ ત્યાં આવ્યા પછી મરી જાય તો તમારે સીધો દાડો જ કરવાનો રહે, તમે રોવું ન આવે, કેમ કે તમારે કઈ એટલો બધો અઘાટ પ્રેમ તો હોય નહીં, તમે રોવું આવે બધા. તમે બધા એટલે આપણે 40 વર્ષનું ગોતવાનું છે. એલા પણ તો બહુ નાની ઉંમરની બાઈ કહેવાય. તમારે હું મગજ ફરી ગયો છે હું? એટલે એમ નહીં ભગવાન, ના અમારે જો ખાવાનું, પીવાનું, નાવાનું, ધોવાનું, ભજન કરવાનું, બસ બીજું કાંઈ કામ નથી. તો આ સાલી વર્ષની ગોતો એટલે ભજન તમારું સમજી ગયો છે, તમારે કયું ભજન કરવું છે. હે? તમારે ક્યાં ભજન હાટું ગોતો છો? એ તો આ સાલી વર્ષની ગોતો છો એટલે એ તો હું સમજી ગયો, તમારું ભજન પકાવવાની વાત છે. હા હા હા. તમે ઓરિજિનલ ભજન ગોઠવવાનું કહે છો. હા. અને તમારા 60 વર્ષ બાઈ ગોતી 40 વર્ષની. હા, પણ 40-45 એટલી ઉંમર જોઈ. બાપા ઈ બાઈ તો ઘરે છે 2000 માંગ નાખે. તમારી જેવડી હોય તો ચાલે, કેમ કે બે બાંધો અને કઈ મગજમારી થાય તો વાંધો ન નકર. આમાં હું 60 વર્ષ કઈ તમે હલી ન આપો તો પકડી જાય. પણ મગજમારી થાય એવું નથી, મારો એવો સ્વભાવ જ નથી ભગવાન. કોઈ આખી વાત સમજતા નથી. આ તો નાની ઉંમરની બાઈ હોય એટલે બાટલો ફાટે કદાચ. હા હા. ના ના, એવું કાંઈ ન થાય તમ તારે. તમે મુદ્દો સમજતા નથી એમ કહું છું. કરા કદાચ બાઈ સુવાઈન હોય 40 વર્ષ એટલે હજી કઈ અદ્વૈત છે વનમાય ન ગઈ હોય, 45 વર્ષ એટલે સુવાઈન બાઈ કહેવાય. હા હા હા. બાવડું પકડી જાય ને તો તમે તો હું ને ઈદકા ભરો કઈ એની ગાય થોડા બોલી શકો. હા હા હા. બાઈ તો આપણી કરતા થોડીક નાની હોય અને જણ જુવાન હોય તો કઈક માથાકૂટ થાય, બે અડબૂસ મારી લે. હા હા. અને ઓલી રાતે માથાકૂટ થઈ હોય ત્યાં તમે બહાર અવાજ નીકળે નહીં તમારો. હા, પણ એવું ક્યાંક ગોઠવો ને ભાઈ. આમાં એવું જ ગોઠવું છું એટલે તમને કઉ છું કે તમારે જીવવું છે કે એને આઈતે મરવું છે. ભાઈ ઈ કોઈ નો મારી નાખે, આપણે ક્યાં અમથો ના માય જો તમારે ઈ કહેવાય એના કુમળા આછે મારું મૃત્યુ ક્યાંથી. હા હા, તારા કુણા કુણા હાથે કદાચ મને આમ આનંદ આવે એમ. એટલે પણ તમે મારો ભાઈ આ જિજ્ઞેશ કવિરાજ ને સાંભળતા લાગો છો. હા હા હા. એમને ઓલા જિજ્ઞેશ કવિરાજ ની જાનું મારી ગમે આ ઈ નથી ને, એ સાધન લાખો માં એક તેના મોઢામાં હોનાની રેખ મારા પ્રેમ નું નિશાન છે. ઈ ગીત નથી સાંભળતા ને? આપણે તો ભલામણો ખાઈ પીને ભજન કરવાનું છે. પણ જાનું નું કે ભગવાન નું? ભગવાન નું ભજન કરવાનું છે, એ આપણે કરવાનું છે ને એને કરાવવાનું. આતાની બાઈઓ ભજન કરે ડો હું મગજ ની જીવો ભજન ફેરવી નાખે આખો. ભજન નો વજન બે ગોતો નો ચડવા દે. હા ભાઈ, કાંઈક કરે ભાઈ, નો કરે એવું હોય નહીં માનો તમે. એલા હું તમને સાચું કઉ છું, તમે એના અહીંથી મરવાના થયા છો, તમે રવા દો. હું સાચું કઉ છું. તો હવે જે થાવું હોય થાય, હાલો ને. પણ બાઈ ગોઈ ભાઈ. હા, એમને તમારા લગ્ન એક વાર થયા જ નથી. એટલે બાપુ મારે દીકરા દીકરીઓ બધું છે, એની રીતે રહેશે. મારા ઘરના ગયા એને 1.5 વર્ષ થયું, બરાબર. મારું છોકરાને હાસવતા હોય તો જો
છોકરાની વહુ રહી ને દીકરીઓ કહેવાય એને આ રોટલો ખાવ ને આ પરબારી બાઈક કંપની વગેરેની આવી ગઈ ને તો તમારી જિંદગી બગાડ નાખ્યો. ના ભાઈ એવો નથી કરવો. આપણે જો છોકરાની રીતે રહેશે, હું મારી રીતે રહું છું અને આખે રાંધો છું આ 1.5 વર્ષથી, એટલે આ બધો આખે રાંધવું પડે છે. છોકરા એટલે તમારા છોકરા હાંસવતા નથી? ના ના હાસવે છે, બધું આપણને દે છે, બધું એવો કોઈ વાંધો નથી. પણ આ એમ કે આ નાવાનું ધોવાનું મુસીબતનો પાર ન રે ભગવાન. એમ નહીં, આ બીજી બાઈક ગોતી હશો એમાં છોકરાની ઘટશે, તમારી ઘટશે, બધું તારા મારી મોત એમ કહું. ભાઈ કોઈની નો ઘટે ના. આમાં એવા ઘણા નો કરતા હોય, હું એક જ હોઉં. 60 વર્ષ હેઠળ બાઈક ગોતી, હવે આમાં કેવડી ઉંમરની બાઈક કોકનો ભાભો માર નાખીને રંડવી થાય એકાદી. એક ભાભો હમણાં ડકે છે એની દોરી એટલે તો કદાચ આમાં ખોટું હોય ને તો કઈક માનતા રાખો કે હારો મરો ને તો ઈ ડોહી નવરી થાય. ઈ ડોહી તમારે સાધના ખારો અઠવાડિયામાં. ભાઈ એવો તમારા ફેવર માં હોય જ ને ભગવાન. તમારા ફેવર માં જેવું હોય જ ને. અમારી પાસે બાઈઓ છોકરીઓ ડોહીઓ બધું હોય. સમજી ગયા. પણ હવે મારું મને તમારી માથે દયા ઈ આવે છે તમારું થોડાક દી જીવવાના છો ઈ નહીં જીવો અને આઈથે મરશો ઈ મને ડર બેસી ગયો. 60 વર્ષ કેમ ભેગું કરવું એમ મને એવું દુઃખ થઈ ગયું છે. તમે ગમે એમ કઈ એક કામ કરો. તમારા ભાઈ વગેરે હાલે એમ જ નથી ને હવે? ના ના હે ના ના ડોહી વગેરે જિંદગી જાય એમ નથી ને હવે? હે આ ડોહી બીજી ન હોય તો હવે હાલે એવું નથી એમ પાકું થઈ ગયું છે? હા બાર હકાલવાનું નથી હવે. આ નાવા ધોવાની બધી તબલ પડે છે, રાંધવાની ખાવા પીવાની. તમારું આખું નામ બોલો હાલો. ખોડાભાઈ નરસિંહભાઈ અટક સાવલાન, ગામ ઢોકળવા. ઢોકળવા, તાલુકો ચોટીલા. અને જિલ્લો સુરેન્દ્રનગર. હા, જિલ્લો સુરેન્દ્રનગર. એમ નહીં, તમારે આમ કઈ ખડે થડે સૌ પછી હાવ પૂરું ફેસિંગ પતી ગયા? હે ખડે થડે સૌ પછી તમારે ફેસિંગ પતી ગયા? હા, હું તો જો રવાઈ છું ગામમાં, કાંઈ સીમમાં રહેતો નથી. એમ નથી, એમ કઈ પગે બગે હાલી ચાલી શકો છો કે ડોહી આવીને બાવડું પકડવું પડે એમ છે? ઉભા થઈ શકો છો? ના ના, એમ તો હાલી ચાલી શકો છો, બધું ટેકે હાલી શકો છો. પગ ભાંગ્યો તો એટલે બરાબર, નકર તો આમ કોઈ વાંધો નથી. આ એક ડોહી મારા ધ્યાનમાં છે ને, હા, એના 2 પગ ભાંગેલા છે. એટલે ઈ કેમ થાય કોઈ વચ્ચે 4 નો મેર નહીં જાય. એટલે મારે એક પગ ભાંગી ગયો તો એટલે ટેકે હાલવું પડે. ટેકો જરાક જોઈએ નકર પડી જાવ. નકર આમ બીજો કોઈ જાતનો કાંઈ વાંધો નથી લ્યો ને, ખાવામાં પીવામાં હાલવામાં ચાલવામાં. આ એક આપડી પાસે ડોહી જે હમણાં કાલ પમદી ફોન આવ્યો હતો ને, હા, એને 2 પગમાં હરિયા નાખેલા છે. હા, મારે એક પગમાં નાખેલા છે. એટલે 2-3 નો મેર થયો ને. હા, અને 10 વીઘા જમીન છે આપડા ખાતે. તો એ વેચવી પડશે. અને મકાન આપણે પ્રાઇવેટ છે, આપણા ખાતે જ છે મકાન. આ ડોહી રહી ને ઈ 2 પગ ભાંગી ગયા તો વીઆઈપી બહુ છો. હા, રોજ તમને કહું સારું ખા, પાણીપુરી પીઝા આવું બધું લઈ આવવું જોઈએ. હા, પણ ઈ આના યાના પછી આપણે ત્યાં ક્યાં પણ બેનું જ રાંધવાનું, બેનું જ ખાવાનું, ખાઈ મોજ કરવાની છે આપણે. ડોહી નું નામ છે પિંકી. હા, પિંકી માં શું થયું? ઈ ડોહી નું નામ છે પિંકી. શું નામ હતું એમ? આ પિંકી માં. હા, આટાનું લેટેસ્ટ નામ રાખેલું છે. હા, એટલે ઈ હાલો મારી યાર વાત કરજો કે તમે નંબર દઈ દો, તમે 2 વાત કરી લ્યો. હા, હાલો. હા, કરું ગૂગલ. એટલે એવું છે તો તમે હવે મને કયો હાલો તો શું કરું? તમે ડોહીના નંબર દઈ દો, તમે 2 વાત કરી લ્યો. એટલે વાત કરે તો કરી લઈએ. હા, પણ તો તમે હરકત ફોન લઈને પૂછજો નકર ક્યાંક લગાડી દે. હાલો, તમારો ફોટો મોકલો. હા, ફોટો મોકલો, પણ એવો ફોન વાળો જડે ત્યારે મોકલો. મારે સાદો ફોન છે, બરોબર?
તો પછી તમે ફોન મોકલો, ફોટો ખાઈ મોકલી દો. હાલો એ હમણાં વાયરલ કરી દઉં. આ ડોહીના ફોન હમણાં સીધા ચાલુ થઈ જાય, તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. હા હા તે વાંધો ને એવો ફોન વાળો ગોતીને મોકલાવું ફોટો, બરાબર? ઓકે હાલો ગોઠવીને મને કહો. હા એવો ફોન વાળો હજી ગોતવા જવો પડશે. મારે સાદો ફોન છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના. હા. તમારું નામ? ખોડાભાઈ નરસિંહભાઈ. હા ખોડા બાપા. અને હા. ઉંમર વર્ષ 60. એટલે હાશ જ કરવાના હોય. હા 62 કરી નાખો. હા હા કાંઈ વાંધો નહીં. હવે જો આ તમારું ગોઠવાઈ જાય હા. અને લાંબુ હાલે ઠીક ને, એકાદ દાડો બાડો હોય તો મને પછી ટપાલ બપાલ લખજો. અરે ભગવાન તમને જીવું તાલગી ન ભૂલું ભગવાન. બસ એટલે હું 2 માંથી એકનો વહેલા મોડો લગભગ તમારી ઈજ પ્રસંગમાં તમારી પાસે આવવાનું થાય. એકાદો કા ડોહી નો હોય છે કા તમારો હોય છે. હા 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 સમજી ગયા? પાણી ઢોરમાં બોલાવજો મને. હા હા ભલે ભલે. ઓકે હાલો. આ હા. ઓડિયો તમારો વાયરલ કરવામાં બાપા તમારી મંજૂરી છે ને? હા હે? હા કેટલીક મજૂરી દેવી પડશે? તમારે જેટલી દેવી એટલી. છેક આરામ ભરોસે છે એમ ને? હા તે તમને ખુશી કરી દઈશ તમ તાર બસ. હા બસ તો ઈ કરવાનું. ભાઈ મને ન હા, ખુશી કરો, તમને- ખાલી ડોહીને ખુશી કરી દીજો. હે? એ ડોહીમાને ખુશી કરી દીજો. મારે ખુશી થાય, હું તો ખુશી જ છું આ 24 કલાક. હા 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 હો હા હા ભલે ભલે ભલે. હાલો હવે મને તમારો ફોટો મોકલો ને YouTube માં વાયરલ કરું છું. હો હા હા વાંધો નહીં. ઓકે હાલો. એ બાપા આમાં તમારા નંબરમાં હાઈ કરો ને, નથી આવતું. કેમાંથી મોકલ્યો? એમાં ઈ એક બીજા ભાઈ ના ફોન માંથી મોકલ્યો છે. એના નંબર છેલ્લે કેટલા છે? હવે ઈ તો મેં પૂછ્યું નથી. ઈ કે ઈ ભાઈ ને કીધું એટલે એમાંથી નંબર બમર બધું આવી જશે કે. પણ ક્યાંક આમાં આવવું તો જોઈ ને, કોકનો ફોટો મુકાઈ જાય. હા 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 ફોટો નથી આવ્યો આમાં. હજી નથી આવ્યો? હા અને છોકરી બહુ સારી છે, 60 વર્ષની છે, પણ એમાં કાંઈ ઘટતું નથી. હા હા હા. તમારે એક જ પગ ફ્રેક્ચર છે ને? હે? તમારે એક જ પગ ફ્રેક્ચર છે ને? હા. આના બે છે, પણ એ વાંધો નહીં, રાંધી દે. હા પણ આમ બીજું કોઈ નાવા ધોવાનું ને કપડા ધોવાનું ને ઈ એવું તો જ ઈને બધું તમારે કરશે ને? નવરાવી જો, ઈ તમે નવરાવો એમ નથી. લ્યો, તો ઈ તો ઓમ છોકરી દેખાવડી બહુ સારી છે. હા. હા વીઆઈપી છે, પિંકીમાં નામ છે. એટલે શું જ્ઞાતિ છે? ગિનાતી બાઈની. હે? બાઈની જ છે. એમ નહીં, શું જ્ઞાતિ શું છે એમ? દેવી પૂજક છે. એટલે આ દેવી પૂજક ભગવાન નો હાલે. લે એટલે મૂળ બાઈ ને દેવી પૂજક હું લેવા દેવા? એટલે આવું જ કરો છો. ઈ હાસુ પણ દેવી પૂજક નો હાલે. એટલે પણ ડોહી દેખાવડી છે. ઈ વાત હાચી છે બધું, પણ દેવી પૂજક નો હાલે. એટલે હવે યાર ત્યાં વાંધો પડે ને. એટલે ઈવડે લોકો તો ઊંચી જ્ઞાતિમાં આવે. હા ઈ વાત હાચી છે, પણ ના અમારે ઠાકર દેવતામાં વાંધો પડે. એટલે તમારા દેવી પૂજક થી નહીં આપણે? હા. એટલે ઈ તો મને આજ ખબર પડી. નકર ઈ તો બધા દેવીઓને પૂજવા વાળા છે ને, એનામાં તો માતાજીની સ્પેશિયલ પૂજા થાય, અને તમારી દેવી નથી અપડાય, તો આ કેમ ભેગું કરવાનું? હા પણ એટલે ઈ પાછું દેવી પૂજક નું નો હાલે અમારે. નકર ઈ તો માતાજીને પૂજવા વાળા. દેવી પૂજક કોને કહેવાય? જેને આખી દેવની હા. બધીની ભક્તિ કરી શકે. ઈની તમારી દેવ પાછી ઈ નથી અપડાય. એટલે ઈ મારું દીકરું મોત કર્યું, અમે પહેલી વાર સાંભળ્યું, મને સકર મીડિયા આવવા. હા 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 હા. હે હા પણ ઈ તો ભગવાન ઈ આપણે વાલ્મીક ની બાઈ હાલ છે. હા વાલ્મીક ની એટલે વાલ્મીક ની એટલે ઢોલી આવે એમાં. એ નો હાલે. તો તમારા કેની બાઈ હાલ છે? પણ અમારે કોઈ કોળે પટેલ છે, પગી છે, કોળી પટેલમાં એવા બાઈ હોય તો તમે આજે નો ગોઠવી લ્યો. અમારી પાસે આવી નીસી વરણ ની બાઈ હોય. એલા હા હા હા. હા પછી હિન્દી હાલશે? હિન્દી ઇંગ્લિશ માં વાત કરી. ઇંગ્લિશ માં પાછું વાંધો ન પડે? કાંઈ વાંધો ન પડે. ઈ ગાયરું દે, તમારે બટેટા મંગાઈ. હા હા હા. હા ઈમાં ઓમ સારું, ડકો ઓછો થાય. એટલે એમ કરો, હું ત્યાં રૂબરૂ આવું તમને મળવા તો હાલે? અને તમારે બાઈ ને મળવાનું હોય ને, મને મળીને આપણે શું કે બે ને આપણે કઈ પ્રેમ કરવો છે? હા ઈ તો સમજાય ગઈ વાત.
ડોહી હારે વાત કરાવી તમે ને, પણ તમારે આ નબળે નીચી જ્ઞાતિની બાઈ હોય હો. હા પણ નીસી નો વાત ઈ થોડુંક નામ નીચી જોતી મુસીબત હોય. પડે. તો બીજાને ગોતવો છો. હું નીચી જ્ઞાતિમાંથી છું. હા પણ ઈ તો તમે તો હરિજનભાઈ છો, ઈ તમારે ના તો ના વાત બરોબર જ છે. ખોટું બોલ્યા. હા અમે એમાં નો આવી. છે હું દલિત સમાજમાંથી નથી આવતો. છે ઈ તો હું બધાને વિડીયોમાં કહેતો હોઉં, કંઈક દેવી પૂજક કહેતો હોઉં, કંઈક દરબાર કહેતો હોઉં. મારી જાતની મને ખબર જ નથી રહી, હું ભૂલી ગયો છું. હા તે આ તો આમાં મને લખાયું તો એક ભાઈએ તમારું નામ હા, કે તો ઈ ખોટું છે. અમે રાવડી હરિજનભાઈ રાઠોડ થી દાદા, હે રાવડી રાઠોડ. બરોબર. અમે બધી કરતા ઊંચામાં આવી. હા 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 તમે બધા અમારી કરતા નીચા. બરોબર. જો હું ઊંચો ન હોઉં તો તમે મને ફોન કરો. હા હા ઈ તો બરાબર છે. તો તમે બીજાને ન ફોન કરો. અમે બધેથી ઊંચા. અમે જો મારા બધાને ફોન આવી છે, તમે જોઈજો. તમારા આવ્યો કોઈને ફોન? ના ના ના. એટલે ઊંચામાં ઊંચા અમે. હા 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 હવે તમારા બાઈ જો ઊંચી જોતી હોય કે નીચી હોય તો હા. હાલે? હે નીચી હોય તો હાલે કે ઊંચી હોય તો હાલે? એટલે માપે માપે હોય તો હાલે. ને કાસ્ટમાં, વર્ણ વ્યવસ્થામાં. હા પણ ઈ તમને વરસ તો મેં કીધા ને 40-45 વર્ષ હોય એટલે એમ હાલે. નથી જતા. એ તો તમારે તો 65 વર્ષ થયા છે ને. હા હા, તો એ તમારે 65 વર્ષ 45 વર્ષની બાઈ મળી જાય, 40 વર્ષની. કેમ કે તમારે હજી 60 વર્ષ લેવો, નાના જ કહેવાય. કાંઈ એટલી બધી ઉંમર ન કહેવાય. હા 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 100 વર્ષની જિંદગી હોય, હા હા 100 વર્ષમાં તો હજી 65 જ ગયા. હજી તો 35 વર્ષ બાકી છે. એટલે એ બાઈ તો આનંદ તો કરી શકે, હજી કઈ વાંધો નથી. હા કા દાડામાં કે પિતૃમાં ગમે ઈ દેવગતિમાં, બાકી તમારે વાંધો ન આવે. હા પણ ઈ તો બરાબર છે, પણ આ દેવી પૂજક નો વાંધો પડ્યો ઈ. હવે ઈ તો તમે એક કામ કરો ને, ભાઈ કરણ સાતળિયાને ફોન કરજો ને. એના પણ નંબર નથી ભગવાન મારી આગળ. કેમ કે એનું કારણ છે કે ઈ દેવી પૂજક છે, એટલે ઈવડે ઈ લોકોને દેવ ધર્મ ને ઈ બધું એનામાં હોય, તો એને તમારે પૂછવું પડે. અમને જ ખબર નથી કે આમાં કાંઈ થાય. અમારે તો બાઈ હા ઈ તો સમજાય ગઈ વાત. અમારે તો દેખાવડી બાઈ હોય તો પછી દેવી પૂજક ની હોય તો હાલે, અને વાલ્મિક ની હોય તો હાલે, આદિવાસી હોય તો હાલે. જેટલા નીચું વર્ણ અમારી પાસે કોઈ નથી. અમારે તો બાઈ મૂળ દેખાવડી ને હારી હોવી જોઈએ, સોટલો બોટલો ને લાંબો. હા પણ ઈ પાસે આદિવાસી ને હાલે લ્યો. આદિવાસી તો પછી જંગલમાં લઈ જાય. લ્યો ઈ આદિવાસી પાછું હાલે. આદિવાસી તો હાલો ને પૂછી જાય, પણ ઈ આમ જંગલમાં જવું પડે હો, અહીંયા ગામમાં ન હોય. હા ઈ તો જંગલમાં રહેતા હોય. ત્યાં રામબાવરિયા પરબારો થડું ઈ નાખે તો લગ્ન કરવા માટે દાડો કરવો પડે. હા 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 વાત તમે ભગવાન કાંઈક હરખું વ્યવસ્થા કરીને એવું ગોતો હા, ને ભાઈ. ગોઠવું બાપા. હું તમારો નંબર નાખું. લગભગ તો 2-3 દિન ફોન જ બંધ થઈ જાય એવા ફોન આવી છે ને. હા તમારું એવું ગોઠવવા વાળા ફોન કરજે, ભાઈ ફોન કરજે. તમે જલસો જ કરાવી દે. તમે આમ જ ના પાડજો, કોઈ ભાઈ આમ જ કાઢો. તમે એવા સાંભળા. તમારો દીકરો એમને બાપા તમે આટલા વર્ષે હજી તમારા કોડ કેમ મળતા નથી? એટલે બાપુ કોડ નથી. આ નાવા ધોવાનો રાંધવાનો વાંધો પડે છે. આજે રાંધવું પડે છે ને, એટલે લગભગ તો ફોન માં જ નવરાવી નાખીએ વગર પાણીએ. હા પણ એટલે ઈ ઓલેથી આ તો નાઈ ધોઈને રાંધીને ખાઈએ, બસ ભજન કરીને વાહ વાહ જેવું, બીજું કાંઈ અમારે કામ નથી. લ્યો જો ઇંગ્લિશ માં બાઈ જો હાલતી હોય ને, તો ઓલી ભૂરી છે અમેરિકાની, કાંઈ નો ઘટો. ફ્લેટ ફીટ ફ્લેટ ફ્લેટ કરે, તમારે કઈ મજા દેવા કરે. આખું ગામ માથે લઈ. હા પણ ઈ કાંઈ પ્રોગ્રામ માં હતા ને, ભૂરીયું પૈસા ઉડાડતી હતી, કાંઈ ભજન માં સમજતી નથી, તો નીકળી ઠેકડા જ મારતી હતી. તમારે એવું થાય, રીંગણા માંગો ને તો બટાટા લે છે. હા પણ ઈ પાછા ગામડામાં રે. હા રે ને. હા પણ હવે નાની ઉંમરની બાઈ છે, એટલે મને તમારી ચિંતા લાગી ગઈ છે. માન નાખશે તમે. એમ એવું થાય છે? બાપા તમે સમજતા નથી. તમે તો દમવાઈ જાવ ને. આ તો જુવાઈન બાઈ કહેવાય. કાટલો પકડીને કરે અધર. હા જેમ ગુગાન રમાડે એમ તમે રમાડેલ. તમારે મારીને મોત થાય. હા હા અને ઈ જમીન છે 10 વીઘા, અને ઈ હાસવામાં વેચવી જો. હા હા, એની હાડી જ આવે લગભગ પછી 30,000 ની. તો હા ભાઈ તો હવે ગઢે ગઢ પણ ઓડી છોડે જેવું થા. ઊંચી કંપની આવે. હા હું તો કહું છું રાજદૂત ને એવી જૂની ગાડીઓ રાખો. બહુ ઊંચામાં ચડવા હું તો કોઈ વેચાવી નાખશે બધું. છોકરા ખાધા વગર રે. રોજ નું બિલ બહુ ચડે બાપા. એ તો બધા VIP ગાડીઓ કહેવાય.
હા 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 એ બધી ઓડી કહેવાય, ઓડી મર્સિડીઝ અંદર સિસ્ટમ બહુ તમે નથી ખબર ન પડે કે આ શું કે ઈ. હા એ સાચી વાત છે. તો કાંઈ વાંધો નહીં, તોય આપણે તમારું ગોઠવણી કરી દઈએ એમ છે. હા હા ભલે જલસો કરો, કેમ કે તમે ને બાઈ વગર તમે જીવી નહીં શકો, તમારું આખી આશા છે ને એ. હા તે આમાં ફોટો નો આવ્યો તમે બીજામાં જ નાખો તો થાય હા, ને. તમે એમાં નાખીને મને ફોન કરો હાલો આમાં કાંઈ કા. હા પણ ગાયે ગા ભગવાન મારે સાદો ફોન છે, કોક ફોન વાળો ગોતવો બીજામાંથી પડે પાછો. જેમાંથી નાખો ને એનામાંથી ફોન કરાવો પાછો. હા એને ને એને ફોન કરાવું.